જય ધન્વંતરી મિત્રો, સ્વાસ્થ્યનું રક્ષણ કેવી રીતે કરવું આયુર્વેદના મત મુજબ માર્ગદર્શન આપતી મારી આ ચેનલની આજના વિડીયોમાં આપણે તરસના વેગને ધારણ કરવાથી શું શું મુશ્કેલીઓ થાય એ વિષય ઉપર વાત કરવાના છીએ. પ્યાસ, તરસ, પીપાસા નો વેગ રોકવાથી થતી મુશ્કેલીઓ. Suppression of the urge for thirst. શરીરમાંથી જલિયાંશની ક્ષતિપૂર્તિ કરવા આપણને તરસ લાગે એ સ્વાભાવિક છે, કારણ શરીરમાંથી મૂત્ર અને પરસેવા દ્વારા જલિયાંશ બહાર નીકળે છે, જેનાથી વિકૃતિમાંથી પ્રકૃતિ પર આપણે પહોંચીએ છીએ. તો શરીરની આ દેહધાર્મિક ક્રિયાઓમાં જલિયાંશની જે ઉણપ રહે છે એને પૂરવા માટે આપણને નવી તરસ લાગે છે. અને આ શારીરિક વેગને જો આપણે રોકીએ તો શું શું મુશ્કેલીઓ થાય એ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરીશું. તો મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આજના વિડીયોને લાઈક કરો અને તમારા જરૂરિયાતવાળા મિત્રોને આ વિડીયો મોકલો. કારણ પરસેવો ન વળવો અને તરસ ન લાગવી એ બંને લક્ષણો શરીરની શુદ્ધિકરણની ક્રિયાઓમાં વિઘ્ન કરે છે. માટે આજે એલોપેથી સાયન્સ પણ આ વાતને સ્વીકારે છે કે વધુને વધુ પાણી પીવું જોઈએ. પથરીના રોગો, મૂત્રમાર્ગના રોગો બધાનું શુદ્ધિકરણ કરવા માટે વધુ પાણી પીવું ખૂબ જ જરૂરી છે. અને મેદ વધતો જાય છે. આપણે હેવી બોડીવાળા વ્યક્તિઓને ખાસ જોઈએ છીએ તો તમારા પરસેવાના છિદ્રો ખુલ્લા હશે તો મેદની વૃદ્ધિનું પ્રમાણ અટકશે. એટલે પરસેવો વળવો એ પણ ખૂબ જ જરૂરી લક્ષણ છે. અને આ વસ્તુઓ થતી હશે તો જ તમને તરસ વધુ લાગશે. તરસનો વેગ રોકવો ન જોઈએ. એને રોકવાથી મોં અને ગળામાં સોસ પડે છે, ડ્રાયનેસ થાય છે. શરીરમાં જલિયાંશ ખૂટી જવાથી ડિહાઇડ્રેશનના જે લક્ષણો, ઝાડા ઉલટી વખતે આપણને જે કંઈ અનુભૂતિઓ થાય છે એવી અનુભૂતિ પણ તરસનો વેગ રોકવાથી થાય છે. કારણ વિના થાકલો દાખવે છે, ફેટિગ્યુ, એની અનુભૂતિ થાય છે. સાદ એટલે ડિપ્રેશન, આપણે કોઈક ચિંતાઓમાં ગરકાવ થઈ જઈએ એવું પણ થાય છે. હૃદયમાં વ્યથા, શૂલ ઉત્પન્ન થાય છે. પેઇન ઇન કાર્ડિયક રિજિયોન, આની પણ અનુભૂતિ થાય છે. તો તરસનો વેગ રોકવો ન જોઈએ. જ્યારે પણ તરસ લાગે પાણી પી લેવું જોઈએ. મિત્રો, આ વેગ રોકવાથી થતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરી અને સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે આપણે આ વાતને સ્વીકારવી જ રહી. ફરી આપણે મળતા રહીશું. જલીયાંશોમાં માત્ર પાણી જ નહીં પણ દરેક પ્રકારના લિક્વિડ ડાયટ લેવાથી પણ મેદ રોગમાં સુધારા થાય છે. આ સિવાય લીંબુ શરબત, ઓરેન્જ શરબત, જ્યુસ, આ બધી વસ્તુઓ પણ આપણે તરસના વેગને રોકવા માટે વાપરી શકીએ છીએ. ઘણીવાર ચૂસવાની ગોળી પણ આપણે પ્રવાસ પર્યટન પર જતા હોઈએ ત્યારે સાથે રાખીએ છીએ. તો તરસનો વેગ રોકવા આ બધી સામગ્રીઓનો ઉપયોગ કરી શકાય છે. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય ધન્વંતરી.